દર્શક મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને લેટેસ્ટ અને તમામ લોકોને ઉપયોગી એવા તમામ સમાચારોની માહિતી મેળવીએ, જેમાં સૌપ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે મહત્વપૂર્ણ નિર્ણય। પીએમ કિસાન યોજનાના હપ્તાની અંદર કરવામાં આવી છે મોટી સ્પષ્ટતા। મનરેગા યોજનાની અંદર કરવામાં આવી રહ્યો છે મોટો ફેરફાર। તો સાથે સાથે હવે મતદાર યાદી માટે પણ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। તે ઉપરાંત તત્કાલ રેલવે ટિકિટને લઈને કરવામાં આવી રહ્યો છે મોટો બદલાવ। તો તે ઉપરાંત ટોલ પ્લાઝા મુક્તિને લઈને કરવામાં આવી રહ્યો છે નવો નિયમ। આધાર કાર્ડના ઉપયોગને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે। તો આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે। તો હવે પછી બેંકને લઈને પણ સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે, જેમાં બેંકની અંદર હવે ઓનલાઈન વેરિફિકેશન નહીં ચાલવાને લઈને ખાસ અપડેટ આવી રહી છે। તે માટે સાથે સાથે સરકાર દ્વારા હવે પછી નવી યોજના લોન્ચ કરવામાં આવી છે, જેમાં સરકારી યોજનાની તમામ માહિતી હવે પછી મારી યોજના પોર્ટલ ઉપર હવે પછી તમને જોવા મળવાની છે। તે ઉપરાંત યુવાનો માટે કૌશલ્ય વિકાસ યોજના જાહેર કરવામાં આવી છે, જેમાં સરકાર દ્વારા તાલીમની સાથે સાથે હવે પછી 8,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તો ગુજરાતની દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના સરકાર દ્વારા લાવવામાં આવી છે, જેમાં 50,000 રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે। તો નાના વેપારીઓ માટે પણ 50,000ની લોનને લઈને ખાસ જાહેરાતો કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કપાસના ભાવની અંદર અત્યારે ઐતિહાસિક ઉછાળો જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ ખેડૂતોની અંદર અત્યારે હાલત કફોડી બનતી હોય તેમ ખેડૂતોની સરેરાશ આવકનો આંકડો માસિક 12,000 રૂપિયાએ પહોંચી ગયો છે। સાથે સાથે હવે પછી ત્રીજા વિશ્વયુદ્ધનો મોટો ખતરો ગુજરાત ઉપર અને દેશ ઉપર ટોળાઈ રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટી ચેતવણી કરવામાં આવી છે। નિકોટિનવાળી વસ્તુઓ ઉપર ખાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેમ છતાં પણ જ્યાં જુઓ ત્યાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। ખરાબ રસ્તાની ફરિયાદ માટે હવે પછી નવી એપ્લિકેશન જાહેર કરવામાં આવી રહી છે। આ સંપૂર્ણ સમાચાર મેળવીએ તે પહેલા ખાસ કરીને તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે જો તમે ચેનલમાં નવા છો તો ખાસ કરીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। દર્શક મિત્રો ખાસ જાણી લેજો આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદ અને માવઠાને લઈને ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે 16 ડિસેમ્બરથી લઈને 30 ડિસેમ્બરની વચ્ચે ગુજરાતના હવામાનની અંદર હવે પછી મોટા પલટાવો આવી શકે છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયાની અંદર નવી ચક્રવાતી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। આ સમયગાળા દરમિયાન રાજ્યની અંદર કમોસમી વરસાદી ઝાપટા અને માવઠાઓની આગાહીઓ દર્શાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને તારીખોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં 24 ડિસેમ્બરની આસપાસ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયાની અંદર ચક્રવાતી સિસ્ટમ એટલે કે નવા વાવાઝોડા આવી શકે છે। આ અગાઉ પણ વાતાવરણની અંદર થયેલી ખલાલના કારણે અનેક વિસ્તારોની અંદર વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા છે। સાથે સાથે વરસેલા પાછલા મહિનાની અંદર વરસાદને લઈને ખેડૂતોના તૈયાર પાકોને પણ પુષ્કળ નુકસાન પહોંચ્યું છે, જેને લઈને હવે પછી નિષ્ણાંતો દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે કે આગામી 2024નું ચોમાસું પણ નબળું રહેવાની શક્યતાઓ અત્યારથી દર્શાવવામાં આવી છે। જ્યાં દર્શક મિત્રો સરકાર દ્વારા હવે યુવાનો માટે પણ ખાસ નિર્ણય લેવામાં આવી રહ્યો છે, જેમાં યુવાનો માટે કૌશલ્ય વિકાસ યોજના જાહેર કરવામાં આવી છે, જેમાં હવે અત્યારે યુવાનોને તાલીમ આપવાની સાથે સાથે 8,000 રૂપિયાની સહાય આપવાની પણ મોટી અપડેટ સામે આવી રહી છે, જેમાં બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરવામાં આવી રહી છે। આ યોજના અંતર્ગત હવે 40 જુદા જુદા ક્ષેત્રની અંદર તાલીમ આપવામાં આવશે અને તાલીમ દરમિયાન યુવાનોને ઘર ગુજરાન ચલાવવા માટે 8,000 રૂપિયાનું સ્ટાઇફેન્ડ આપવામાં આવશે, જેવી પણ મોટી અપડેટ ખાસ કરીને યુવાનો માટે કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત હવે સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે। દર્શક મિત્રો ખાસ જાણી લેજો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે
VCS માટે હવે આવક વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકારના વિવિધ કામોની કામગીરી માટે હવે VCSને પ્રતિ કામ દીઠ ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને આ નિર્ણયથી હવે પછી VCSની આવક નિશ્ચિત થશે, જે અત્યાર સુધી અનિયમિત હતી. આવો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યો છે. પણ દીકરીઓના વિકાસને લઈને સતત નવા નિયમો લાવી રહી છે, જેમાં હવે ગુજરાતની દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, નાણાકીય વર્ષ 2025 અને 26ની અંદર અંદાજપત્રની અંદર ગુજરાતની દીકરીઓના શિક્ષણ માટે નમો લક્ષ્મી યોજના હેઠળ હવે કુલ 1,250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે અને આ યોજનાની અંદર જેમાં ખાસ કરીને 9 ધોરણથી લઈને 12મા ધોરણની અંદર અભ્યાસ કરતી દીકરીઓને શિક્ષણ ફી પેટે 50,000 રૂપિયાની સહાય પણ આપવાને લઈને મોટો નિર્ણય દીકરીઓને લઈને લેવામાં આવી રહ્યો છે. ખેડૂત મિત્રો પણ ખાસ જાણી લેજો, PM કિસાન યોજનાના હપ્તા ઉપર મોટી સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. 12,000ના હપ્તાની અટકળોનો હવે અંત આવ્યો છે. એવી અફવાઓ હતી કે PM કિસાન યોજનાનો વાર્ષિક હપ્તો 6,000 રૂપિયાથી વધારીને 12,000 કરવામાં આવશે, પરંતુ સરકાર દ્વારા હવે ચોખ્ખો જવાબ આપવામાં આવ્યો છે, જેમાં કેન્દ્ર સરકારે રાજ્યસભાની અંદર સ્પષ્ટતા કરી છે કે હાલની અંદર હપ્તો વધારીને 12,000 કરવાની સરકારની કોઈ જ આવી વિચારણા નથી. એટલા માટે ખેડૂતોને વર્ષ દીઠ PM કિસાન યોજના હજી પણ 6,000 રૂપિયા આપવામાં આવશે. આમ PM કિસાન યોજનાની અંદર હવે પછી હપ્તાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવામાં આવે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકાર દ્વારા નાના વેપારીઓને ધ્યાનમાં રાખતા હવે PM સ્વનિધિ યોજના લાવવામાં આવી રહી છે, જેમાં હવે 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, શેરી વિક્રેતાઓ અને નાના વેપારીઓ માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ પોતાનો ધંધો શરૂ કરવા માટે 50,000 રૂપિયા સુધીની સહાય ગેરંટી વગરની લોન અત્યારે આપવામાં આવી રહી છે અને સરકારની આ યોજના કે જેમાં PM સ્વનિધિ યોજના અંતર્ગત જુદા જુદા પ્રકારના વ્યવસાય કરવા માટે સરકાર દ્વારા 50,000 રૂપિયા સુધીની સહાયને લઈને લોન આપવામાં આવી રહી છે. ખાતા ધારકો પણ ખાસ જાણી લેજો, બેંકની અંદર તમારું ખાતું છે તો ખાસ જાણી લેજો, કારણ કે હવે બેંકની અંદર ઓનલાઈન વેરિફિકેશન નહીં ચાલે. તમારે હવે ખાસ કરીને રૂબરૂ હાજર રહેવું પડશે. જી હા દર્શક મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરની તમામ બેંકોમાં વેરિફિકેશનના નિયમની અંદર મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેમાં હવે ખાતા ધારકોએ ઓનલાઈન એટલે કે કોઈ પણ KYCના બદલે બેંકમાં જઈને તમારે રૂબરૂ પોતાના ખાતાની અંદર વેરિફિકેશન કરી અને બેન્કિંગ સંબંધિત કામો કરવા પડશે. એટલે કે હવે પછી તમે બેંકને લગતા કામો છે જે ઓનલાઈન નહીં કરી શકો અને ખાસ કરીને KYC કરાવવા માટે તમારે હવે બેંકની અંદર ખાસ રૂબરૂ જવું પડશે. મિત્રો, સરકાર દ્વારા હવે એક નવું પોર્ટલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં સરકારી યોજનાની સંપૂર્ણ માહિતી હવે મારી યોજના પોર્ટલ ઉપર લોન્ચ કરવામાં આવશે. સરકારે નાગરિકોને તમામ સરકારી યોજનાની માહિતી આપવા માટે આંગળીના ટેરવે ઉપલબ્ધ કરવા માટે હવે એક નવું પોર્ટલ બનાવ્યું છે અને આ નવા પોર્ટલનું નામ મારી યોજના રાખવામાં આવી રહ્યું છે. આ પોર્ટલ ઉપર યોજના માટેની પાત્રતા, કોણ લોકો અરજી કરી શકે અને અરજી કરવાની તારીખોની સાથે સાથે કયા પુરાવા જોશે તે સંપૂર્ણ વિગતો હવે તમને માત્ર એક જ પોર્ટલ ઉપર એટલે કે
મારી યોજના પોર્ટલ ઉપર તમને હવે સંપૂર્ણ વિગતો મળી જવાની છે. વર્ગના લોકોને ધ્યાનમાં રાખતા મનરેગા યોજનાની અંદર પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જી હા દર્શક મિત્રો, નામ બદલવાનો પ્રસ્તાવ રાખવામાં આવી રહ્યો છે. મીડિયાના રિપોર્ટ અનુસાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજનાનું નામ બદલીને હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કરવામાં આવી રહ્યું છે. કામકાજના દિવસો અને વેતનની અંદર પણ બદલાવ કરવામાં આવી શકે છે. આ યોજનાની અંદર કામકાજના દિવસોની સંખ્યા હવે વધારીને 125 દિવસ કરવામાં આવી છે. સાથે સાથે લઘુત્તમ દૈનિક વેતન વધારીને 240 રૂપિયા કરવામાં આવી રહ્યું છે. દર્શક મિત્રો, આ પણ ખાસ માહિતી જાણી લેજો. મતદાર યાદી માટે હવે પછી નવા નિયમો આવી ગયા છે અને ખાસ ફોર્મ ભરવું પડશે. જે લોકોએ હજી પણ SIRનું ફોર્મ ભર્યું નથી અથવા તો જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે. ફોર્મ નંબર 6, જે વ્યક્તિનું નામ મતદાર યાદીની અંદર નથી અને તેઓ જ્યાં રહે છે તે વિધાનસભા વિસ્તારમાં નામ દાખલ કરવા માંગે છે તો તેમણે ફોર્મ નંબર 6 હવે ભરવું પડશે. સાથે સાથે ફોર્મ નંબર 8ને લઈને પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે વ્યક્તિનું પોતાનું સરનામું બદલવા માંગે છે, જેમાં કોઈ વ્યક્તિએ એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર સ્થળાંતર કર્યું હોય અથવા તો મતદાર યાદીની અંદર નોંધાયેલી વિગતની અંદર ફેરફાર અથવા તો સુધારો કરવા માંગે છે તો તે પણ વ્યક્તિને હવે ફોર્મ નંબર 8 ભરવું પડશે. દર્શક મિત્રો, તત્કાલ રેલવે ટિકિટના નિયમની અંદર પણ બદલાવ કરવામાં આવ્યો છે. ખાસ જાણી લેજો. તત્કાલ ટિકિટ કરવાને લઈને હવે પછી મોબાઈલ ફોન સાથે રાખવો ફરજિયાત કરવામાં આવ્યો છે. ટિકિટ કાઢતા પહેલા રજિસ્ટ્રેશન મોબાઈલ ઉપર OTP આપવો પડશે. આમ હવે તત્કાલ રેલવેની ટિકિટ બુક કરવાને લઈને હવે પછી મોબાઈલ સાથે રાખવો પડશે અને આ મોબાઈલની અંદર એક OTP આપશે. તે OTP આવે તે OTP તમે દાખલ કરશો તે પછી જ તમારી ટિકિટ કન્ફર્મ કરવામાં આવશે. જેવો પણ મોટો બદલાવ જોવા મળવાનો છે. પ્લાઝાને લઈને પણ મોટો બદલાવ કરવામાં આવી રહ્યો છે, જેમાં હવે ટર્ન ટોલ પોલિસી અંતર્ગત હાઈવે ઉપર જે લોકો માત્ર 20 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે તેમણે હવે ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળશે જેવી પણ મોટી અપડેટ સામે આવી રહી છે. એટલે કે જે વિસ્તારની અંદર ટોલ ટેક્સ આવેલો હોય અને તે વિસ્તારની અંદર આજુબાજુના ક્ષેત્રની અંદર 20 કિલોમીટર સુધીની અંદર કોઈ મુસાફરી કરે છે તો એવા વિસ્તારની અંદર એ લોકોને હવે ટેક્સ ભરવાની જરૂર નથી તેવી પણ મોટો બદલાવ અને મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. દર્શક મિત્રો, ખેડૂતોની અંદર હળવી નાની ખુશીની લહેર ઉઠતી જોવા મળી રહી છે, કારણ કે કપાસના ભાવની અંદર અત્યારે ઐતિહાસિક ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાત માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવની અંદર મોટો ઉછાળો આવ્યો છે. ભેસાણ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસનો રેકોર્ડ બ્રેક ભાવ જેમાં 1880 રૂપિયા 20 કિલોએ બોલાયો હતો, જે લગભગ હવે 1900ની નજીક પહોંચી ગયો છે. આમ હવે ફરી એકવાર ધીમે ધીમે કપાસના ભાવની અંદર ઉછાળો આવી રહેલો જોવા મળી રહ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોની સરેરાશ આવકનો આંકડો માસિક 12,000 રૂપિયા. વડાપ્રધાન દ્વારા 2022 સુધીની અંદર ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા વચ્ચે એક હવે સર્વેની અંદર જાણવા મળ્યું છે કે ગુજરાતના ખેડૂતોની સરેરાશ માસિક આવક માત્ર 12,000 રૂપિયા છે અને વાર્ષિક આશરે 1.5 લાખ રૂપિયા છે. આ આંકડો ખેડૂતોની દૈનિક આર્થિક સ્થિતિને દર્શાવે છે કે જેમાં દિવસે ને દિવસે ખેડૂતો ઉપર મોંઘવારીની સાથે સાથે અત્યારે પાક નિષ્ફળ થવાને લઈને મોટા મારાઓ ખેડૂતો ઉપર પડી રહ્યા છે. તો એ ઉપરાંત ત્રીજા વિશ્વયુદ્ધનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ મોટી ચેતવણી આપવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા યુક્રેન યુદ્ધ અંગે ચેતવણી આપી છે કે જો કોઈ આ યુદ્ધ નહીં અટકે તો મોટો વળાંક લઈને હવે પછી ત્રીજું વિશ્વયુદ્ધનું સ્વરૂપ પણ લઈ શકે છે. તેમણે આગાહી કરી છે કે યુદ્ધ વધવાથી ભારત સહિત વિશ્વભરની અંદર ફરી એકવાર નવું આર્થિક સંકટ ઊભું થઈ શકે છે જેવી મોટી આગાહી ટ્રમ્પ દ્વારા પણ મોટી ચેતવણી ત્રીજા વિશ્વયુદ્ધને લઈને દર્શાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, નિકોટીન વાળી વસ્તુઓ ઉપર પ્રતિબંધ છે, તેમ છતાં પણ જ્યાં જુઓ ત્યાં ખુલ્લે આમ આ તમામ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર આરોગ્ય હિતની અંદર ગુટખા, પાન મસાલા અને નિકોટીન વાળી તંબાકુના વેચાણથી લઈને સંગ્રહ અને વિતરણ ઉપર સપ્ટેમ્બર 2026 સુધીની અંદર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે આ પ્રતિબંધ હોવા છતાં પણ બજારની અંદર આ તમામ વસ્તુઓ ખુલ્લે આમ વેચાતી જોવા મળી રહી છે. તે સાથે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે ખરાબ રસ્તાઓની ફરિયાદ કરવા માટે સરકાર દ્વારા નવી એપ્લિકેશન બનાવવામાં આવી રહી છે અને આ નવી એપ્લિકેશનનું નામ ગુજમાર્ક નામ રાખવામાં આવી રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો આ એપ્લિકેશન છે અને આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપર મળી જવાની છે. રાજ્ય સરકારે રસ્તાઓથી લઈને બ્રિજ અથવા તો માળખાકીય સુવિધાઓની ખરાબ સ્થિતિની ફરિયાદ કરવા માટે ગુજમાર્ક નામની મોબાઈલ એપ્લિકેશન જાહેર કરવામાં આવી રહી છે. નાગરિકો પ્લે સ્ટોર ઉપર જઈને આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તૂટેલા રસ્તાઓની ફરિયાદ પણ નોંધાવી શકે છે.